રાજ્યમાં અલગ અલગ સ્થાનેથી આવેલી 50 દ્રષ્ટિહીન બહેનોને આજે લેપટોપ આપવામાં આવ્યા છે. આ લેપટોપ S&P ગ્લોબલ કંપનીએ અંજન મંડળને આપેલા છે. અમે આ વિદ્યાર્થીનીઓને આપ્યા છે. આ તમામ બહેનો એ તાનિયા કમ્પ્યુટર સેન્ટરમાં તાલીમ લીધી છે, કોમ્પ્યુટરના ઉપયોગ કરતાં શીખી છે અને આજે આ લેપટોપના માધ્યમથી તેઓ હવે પોતાનો અભ્યાસ, પોતાની નોકરી અથવા જીવન જરૂરિયાતમાં પણ એ લેપટોપનો ઉપયોગ કરી શકશે. તાનિયા કમ્પ્યુટર સેન્ટરની અંદર આપણે જ્યારે કમ્પ્યુટરની તાલીમ આપીએ પછી ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેમને ઘરે ગયા પછી આવા કમ્પ્યુટર જેવા કોઈ માધ્યમો ન હોવાથી ધીમે ધીમે એનો અભ્યાસ છૂટતો જાય. એવા સંજોગોમાં આવા લેપટોપ જો એમને મળે તો એમનો અભ્યાસ પણ સતત રહે અને એ દ્વારા ડિજિટલ લિટરસીને કારણે એમની પ્રગતિ પણ ખૂબ ઝડપથી થાય. તો આ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં 50 જેટલી બહેનોને S&P ગ્લોબલ કંપનીના માધ્યમથી આપણને જે આ સહયોગ મળ્યો છે એને કારણે ડિજિટલ લિટરસીની મોમેન્ટમાં ખૂબ મોટો એક ક્રાંતિકારી આજે એમ કહીએ કે પ્રગતિ થઈ છે અને રાજ્યના લગભગ તમામ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોમાંથી બહેનો આવી છે અને એમને આજે આપણે લેપટોપ આપ્યા છે. આ લેપટોપમાં આવશ્યક તમામ સોફ્ટવેરોનું ઇન્સ્ટોલેશન પણ કરાયું છે અને લેપટોપના વિતરણ પછી 2 કલાક એમને વિશિષ્ટ તાલીમ આ લેપટોપનો ઉપયોગ કેવી રીતે કરવો એની પણ આપણે તાલીમ આપવાની ગોઠવણી કરી છે, જેથી કરીને તે લોકો એનો સાચા અર્થમાં ઉપયોગ કરી શકે અને તેમના અભ્યાસ, વ્યવસાય અને જીવનના રોજિંદા વ્યવહારમાં પણ એનો ઉપયોગ કરી શકે.